ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી થતા આજરોજ તેઓએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। આગામી લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 13 જિલ્લામાં નવા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણાની વરણી કરવામાં આવી હતી। ત્યારે આજરોજ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત રીતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ચાર્જ સંભાળ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી તેઓએ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ, ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, આગેવાન હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજી સહિત તેમના વિધાનસભા યુવા કાર્યકરો તેમજ ગુજરાત પ્રદેશના મંત્રી સંદીપ માંગરોલા સહિત પૂર્વ લોકસભાના ઉમેદવાર શેરખાન પઠાણ જેવા નેતાઓ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસની અંદરોઅંદરની ખેંચતાણથી કોંગ્રેસનું પતન નિશ્ચિત જોવા મળી રહ્યું છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને એકજૂથ રાખવા માટેનો પડકાર નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પર રહેશે। જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં જિલ્લા પ્રમુખ કોંગ્રેસને મજબૂત કરવા કેવી રીતે રણનીતિ અપનાવે છે। આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે, ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલા બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારો ભેગા થયા છે, તે બદલ સર્વનો આભાર માનું છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ AICC બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, એમાં મારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવનાર દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી, એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જ અભ્યર્થના અને મારી પર જે પુનઃ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ, આગેવાનોએ, તે બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। લોકસભાની ચૂંટણી આવે છે, જે પૂર્વે તમારી નિમણૂક થઈ છે, કેવા પડકારો રહેશે અને કેવી તૈયારી રહેશે? કોંગ્રેસ આવતીકાલે ઇલેક્શન આવે તો બી તૈયાર છે, ગઈકાલે હતું તો બી તૈયાર છે। આ સંગઠનની પ્રક્રિયા છે ને એ પ્રક્રિયાના ભાગરૂપે મને સંગઠને પુનઃ જવાબદારી આપી છે, એ માટે હું પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કોંગ્રેસ 24 કલાકમાં ચૂંટણી આવે તો પણ ઇલેક્શન લડવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયાર છે। ના, એવું કઈ નારાજગી છે નહીં। સિનિયર આગેવાનો આટલા બધા છે, ઘણા કામસર આવી નથી શક્યા અને ઘણા હજુ આવી રહેલા છે। ટેલિફોનિક છે કે થોડા મોડા જો પણ મુહૂર્ત હતું એટલા માટે આવી ગયું, આપણે ટાઈમ લોકોને આપેલો હતો, હજુ રસ્તે છે, બધા આવી રહેલા છે। હવે થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકાયેલી હતી કે મુમતાઝબેનની વિરુદ્ધમાં મુકાયેલી હતી પોસ્ટ, એના માટે હું હજુ ચાર્જ 1 સેકન્ડ લીધો છે, હજી 1 જ સેકન્ડ થયું છે પૂજા કરીને। વરિષ્ઠ આગેવાનો સાથે મળી ચર્ચા કરી, જે કંઈ હશે અમે ચર્ચા કરી આપને જણાવીશું। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।